સુરતના ચકચારી તેવા નાસિરનગરના નકલી ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ હાઈકોર્ટની તારીખ પહેલાં જ કાયદાનો કોડો વીંગ્યો હોય તેમ વિશેષ તપાસ સમિતિના અહેવાલના આધારે ખાતાકીય તપાસનો આદેશ સાથે વિવાદિત સુજલ પ્રજાપતિ, જ્યાંગ જીવન રામજીવાલા સહિત 5 એન્જિનિયરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના નાસિરનગર વિસ્તારમાં 30 મે 2026ના રોજ કરવામાં આવેલા ડિમોલિશનની કાર્યવાહી બાદ ઊભા થયેલા વિવાદને લઈને મહાનગરપાલિકાએ નિમેલી વિશેષ તપાસ સમિતિએ પોતાનો અહેવાલ સોંપ્યો છે। આ અહેવાલના આધારે સમગ્ર મામલે હવે વિધિવત ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય પણ લેવાયો છે। તપાસ સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે મહાનગરપાલિકા સુરતે કડક કાર્યવાહી કરતા કામગીરી સાથે સંકળાયેલા 5 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે, જેમાં કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ અને જ્યાંગ રામજીવાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા તેમજ જુનિયર ઇજનેર નરેશ ગલચરનો સમાવેશ થાય છે। મહાનગરપાલિકાના નિર્ણય બાદ નાસિરનગર ડિમોલિશન મામલે તપાસ વધુ તેજ બનવાની શક્યતા રહેલી છે।